નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ક્વાર્ટર 3ના પરિણામની સિઝન ચાલુ થઈ ગઈ છે અને આજે આપણે વાત કરીશું 19 જાન્યુઆરી 2026 થી લઈ 24 જાન્યુઆરી 2026 સુધી, એટલે કે આવતા અઠવાડિયે કઈ કઈ કંપની તેમના પરિણામ જાહેર કરવાની છે એની વિશે, એટલે કે કઈ કંપની કયા દિવસે પરિણામ જાહેર કરવાની છે એ બધા જ નામના વિશે, બધી જ કંપની વિશે હું તમને જણાવીશ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો કોઈ તમારા જોડે શેર હોય અને એ કંપનીનું પરિણામ આવતા અઠવાડિયે હોય તો તમને એ કંપની વિશેની માહિતી મળી રહે. અને જ્યારે પણ કોઈ કંપની પરિણામ જાહેર કરશે એના વિશે તો આપણે ડિટેલમાં માહિતી જોવાના છીએ, પણ આ વિડીયોમાં આપણે દરેક કંપની ક્યારે પરિણામ જાહેર કરવાની છે એ આપણે વિગતવાર જોઈશું. અને મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે બધી જગ્યાએ શેર કરજો. અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. તો મિત્રો, સૌથી પહેલા વાત કરી કે 19 જાન્યુઆરીએ કઈ કઈ કંપની પરિણામ જાહેર કરવાની છે તેના વિશે. સૌથી પહેલી કંપની છે એપોલો ટેકનો ઇન્ડસ્ટ્રી લિમિટેડ. અને મિત્રો, હા, આ વિડીયો થોડો લાંબો થઈ શકે છે કેમ કે આખા અઠવાડિયામાં કઈ કઈ કંપની પરિણામ જાહેર કરવાની છે એના નામ આપણે જોવાના છે. અને મેન કંપની હશે મોટી મોટી, એના હું તમને નામ બતાવતો રહીશ, બાકી તમે વિડીયોને સ્ટોપ કરીને પણ જોઈ શકો છો. પછી મિત્રો, કંપની છે ટાટા કેપિટલની, પછી છે એટલાન્ટા ઇલેક્ટ્રિકની, પછી છે બંસલ વાયરિંગ ઇન્ડસ્ટ્રીની કંપની, સાઈ સિલ્ક લિમિટેડ, ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન એટલે કે IRFC પણ 19 જાન્યુઆરીએ જ પરિણામ જાહેર કરવાની છે. પછી મિત્રો છે LTI માઇન્ડટ્રીની, કપિલરાજ ફાઇનાન્સ લિમિટેડ, અરુણ પ્રોપોટેક લિમિટેડ, રુદ્ર ગ્લોબલ ઇન્ફ્રા લિમિટેડ, નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્ડિયા લિમિટેડ, પછી જુપિટર ઇન્ફોમીડિયા લિમિટેડ, સૂર્યા ફૂડ એન્ડ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, પંજાબ નેશનલ બેંક લિમિટેડ, હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ, ઓબેરોય રિયલ્ટી લિમિટેડ, હસ્ટન એગ્રો પ્રોડક્ટ્સ લિમિટેડ. આ બધી જ કંપની 19 જાન્યુઆરીએ જ પરિણામ જાહેર કરવાની છે. પછી મિત્રો છે આઈવી ઇન્ફોટેક એન્ટરપ્રાઇઝ લિમિટેડ, ગુજરાત લેસ ફાઇનાન્શિયલ લિમિટેડ, ટિપ્સ મ્યુઝિક લિમિટેડ, હેવલ્સ ઇન્ડિયા લિમિટેડ, NDL વેન્ચર્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ, સિયાટ લિમિટેડ, એપલેપ લિમિટેડ. આ બધી કંપનીઓ પણ આપણને 19 જાન્યુઆરીના દિવસે ક્વાર્ટર 3ના પરિણામ જાહેર કરતી જોવા મળવાની છે. પછી મિત્રો, વાત કરીએ હવે 20 જાન્યુઆરી 2026 કઈ કઈ કંપની પરિણામ જાહેર કરવાની છે તેના વિશે. તો સૌથી પહેલા ITC હોટલ્સ લિમિટેડ છે, પછી છે BDR બિલ્ડકોન લિમિટેડ, સાયન્ટ DLM લિમિટેડ. આ બધી કંપનીઓ આપણને 20 જાન્યુઆરી 2025ના રોજ ક્વાર્ટર 3ના પરિણામ જાહેર કરતી જોવા મળવાની છે. આમાં વાત કરીએ હજુ 20 જાન્યુઆરીએ તો છે KSolve ઇન્ડિયા લિમિટેડ, ઇન્ડિયા માર્ટ ઇન્ટરમેશ લિમિટેડ, VR ફિલ્મ્સ એન્ડ સ્ટુડિયો લિમિટેડ, ક્રેડિટ એક્સેસ ગ્રામીણ લિમિટેડ. આ બધી કંપનીઓ પણ 20 જાન્યુઆરીએ જ પરિણામ જાહેર કરતી આપણને જોવા મળવાની છે. પછી મિત્રો છે AU સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ, બિગ લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ, ગુજરાત ગેસ લિમિટેડ, પ્રેસિસ્ટન્ટ સિસ્ટમ લિમિટેડ, સુપ્રીમ પેટ્રોચેમ લિમિટેડ, રેલ્સ ઇન્ડિયા લિમિટેડ. આ બધી કંપનીઓ પણ 20 જાન્યુઆરીએ તેમના ક્વાર્ટર 3ના પરિણામ જાહેર કરવાની છે. બાકી કંપનીના નામ પણ તમે વિડીયો સ્ટોપ કરીને તમે જોઈ શકો છો. યુનાઇટેડ સ્પિરિટ લિમિટેડ 20 જાન્યુઆરીએ જ ક્વાર્ટર 3નું પરિણામ જાહેર કરવાનું છે. પછી છે TTML એટલે કે ટાટા ટેલી સર્વિસ મહારાષ્ટ્ર લિમિટેડ, આ પણ 20 જાન્યુઆરીએ પરિણામ જાહેર કરશે. PTC ઇન્ડિયા ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ, પ્રાઇમ સિક્યોરિટીઝ લિમિટેડ. આ બધી કંપનીઓ પણ 20 જાન્યુઆરીએ ક્વાર્ટર 3ના પરિણામ જાહેર કરતી જોવા મળવાની છે. પછી SRF લિમિટેડ પણ કંપની છે. પછી મિત્રો પછી વાત કરીએ તો સોપર સ્ટોપ લિમિટેડ છે, રાજો એન્જિનિયરિંગ છે, ઉમિયા બિલ્ડકોન છે, મેસ્ટેક છે, પછી છે DCM શ્રીરામ કંપની. આ બધી કંપનીઓ હતી 20 જાન્યુઆરીએ ક્વાર્ટર 3ના પરિણામ જાહેર કરનારી. પછી વાત કરીએ આપણે 21 જાન્યુઆરીએ ક્વાર્ટર 3ના પરિણામ જાહેર કરનારી કંપનીના વિશે. તો સૌથી પહેલી કંપની છે કેન્દ્રા HSBC લાઈફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ. હમણાં જ આ કંપની શેર બજારમાં પણ લિસ્ટ થઈ છે. પછી છે વારી એન્જિનિયરિંગ, વારી એનર્જીસ લિમિટેડ, પર્પલ ફાઇનાન્સ લિમિટેડ. આ બધી કંપનીઓ આપણને 21 જાન્યુઆરી
2026 ના રોજ ક્વાર્ટર 3 ના પરિણામ જાહેર કરતી જોવા મળશે. તમે વિડીયોને સ્ટોપ કરી બીજી કંપનીઓના પરિણામ પણ જોઈ શકો છો. તત્વચિંતા ફાર્મા ચેમ્પ લિમિટેડ, યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ, ઇટરનલ એટલે કે ઝોમેટોનું પરિણામ પણ આપણને 21 જાન્યુઆરીએ જોવા મળવાનું છે. દાલમિયા ભારત લિમિટેડ, પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ, કેપી એનર્જી લિમિટેડ, આ બધી કંપનીઓના પરિણામ પણ આપણને 21 જાન્યુઆરીએ જોવા મળવાના છે. પછી છે અથર્વ એન્ટરપ્રાઇઝ લિમિટેડ, ઓનિક્સ સોલાર એનર્જી લિમિટેડ, ઓરેકલ ફાઇનાન્સ સર્વિસ સોફ્ટવેર લિમિટેડ, મુથુટ કેપિટલ સર્વિસ લિમિટેડ, શિલ્પ ગ્રોવ્સ લિમિટેડ, સંગમ ઇન્ડિયા લિમિટેડ, વેન્ટ ઇન્ડિયા લિમિટેડ, આરએસ સોફ્ટવેર ઇન્ડિયા લિમિટેડ, સુપ્રીમ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, ગોવા કાર્બન લિમિટેડ, શાશ્વત ટેકનોકાર્ટ્સ લિમિટેડ, રાઠી બીઆરએસ બાર્સ લિમિટેડ, નોવા આયરન એન્ડ સ્ટીલ લિમિટેડ, ટાટા કોમ્યુનિકેશન લિમિટેડ આ પણ 21 જાન્યુઆરીએ પરિણામ જાહેર કરવાની છે. પછી છે સાગર સિમેન્ટ લિમિટેડ, ઉજાસ એનર્જી લિમિટેડ, કેઈઆઈ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન એટલે કે HPCL પણ 21 જાન્યુઆરીએ પરિણામ જાહેર કરશે. બેંક ઓફ ઇન્ડિયા, અનંતરાજ લિમિટેડ, ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરી, બજાજ કન્ઝ્યુમર કેર લિમિટેડ, આંધ્રા સિમેન્ટ લિમિટેડ, બ્લુસ્ટોન જ્વેલરી એન્ડ લાઇફસ્ટાઇલ લિમિટેડ. તો મિત્રો આ વાત કરી આપણે 21 જાન્યુઆરી 2026 સુધી ક્વાર્ટર 3 ના પરિણામ જાહેર કરનારી કંપનીઓ વિશે. પછી વાત કરીએ આપણે 22 જાન્યુઆરી 2026 ના રોજ એટલે કે કઈ કઈ કંપનીઓ પરિણામ જાહેર કરવાની છે તેના વિશે. 22 જાન્યુઆરીના દિવસે સૌથી પહેલી કંપની છે બ્લુસ્ટોન જ્વેલરી એન્ડ લાઇફસ્ટાઇલ લિમિટેડ, પ્રીમિયર એનર્જીસ લિમિટેડ, ફોર્સ પ્રોસેસન ટૂલ્સ એન્ડ મશીન્સ પાર્ટ્સ લિમિટેડ, આઈડિયા ફૂડ્સ ટેકનોલોજીસ લિમિટેડ, સ્પેક્ટ્રમ ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડ. આ બધી આપણને 22 જાન્યુઆરીના દિવસે ક્વાર્ટર 3 ના પરિણામ જાહેર કરતા જોવા મળશે. પછી છે મિત્રો આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિમિટેડ, હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની ઇન્ડિયા લિમિટેડ, કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ, ઉજ્જવલ સોલ ફાઇનાન્સ કંપની, ઉજ્જવલ સોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ, અદાણી ટોટલ ગેસ લિમિટેડ, ઓરિયન્ટ ઇલેક્ટ્રિક લિમિટેડ, બંધન બેંક લિમિટેડ. આ બધી કંપની પણ આપણને 22 જાન્યુઆરીના દિવસે તેમના ક્વાર્ટર 3 ના પરિણામ જાહેર કરતી જોવા મળવાની છે. ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ, અદાણી એનર્જી સોલ્યુશન લિમિટેડ, પછી સિન્જેન ઇન્ટરનેશનલ લિમિટેડ, શ્રીવાસ્તવ ફાઇનાન્સ એન્ડ લેન્સિંગ લિમિટેડ, ઇન્ડિયન બેંક લિમિટેડ, આઈઆઈએફએલ ફાઇનાન્સ લિમિટેડ, ઝેન્સાર ટેકનોલોજીસ લિમિટેડ, સાયન્ટ લિમિટેડ, સ્ટીલ સ્ટ્રીપ વ્હીલ્સ લિમિટેડ, એપીએલ અપોલો ટ્યુબ્સ લિમિટેડ, તનલા પ્લેટફોર્મ લિમિટેડ. પછી મિત્રો છે રેડિકો ખેતાન લિમિટેડ, ઇન્ડિયન મોટર પાર્ટ્સ એન્ડ એસેસરીઝ લિમિટેડ, ડીએલએફ લિમિટેડ, સીસીએલ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, કોફોર્સ લિમિટેડ, જી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ, વી માર્ટ રિટેલ લિમિટેડ, ટીટીકે હેલ્થ કેર લિમિટેડ, સ્વસ્તિકા ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડ, ડક્કન એન્જિનિયરિંગ લિમિટેડ, એમ્ફેસિસ લિમિટેડ, શાંતિ ગિયર્સ લિમિટેડ. તો મિત્રો આ વાત કરીએ આપણે 22 જાન્યુઆરી 2026 ના રોજ જે કંપનીઓ પરિણામ જાહેર કરવાની છે તેના વિશે. પછી હવે વાત કરીએ 23 જાન્યુઆરી 2026 ના રોજ કઈ કઈ કંપની તેમના ક્વાર્ટર 3 ના પરિણામ જાહેર કરવાની છે એના વિશે. સૌથી પહેલી અર્બન કંપની લિમિટેડ છે. પછી છે ગાંધાર ઓઇલ રિફાઇનરી લિમિટેડ, નોવામા હેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ, બીઈએમએલ લેન્ડ એસેટ લિમિટેડ, સોના બીએલડબ્લ્યુ પ્રિસિશન ફોરેન્સ લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, શ્રી ગણેશ રેમેડીઝ લિમિટેડ, લોરસ લેબ લિમિટેડ. આ બધી કંપનીઓ આપણને 23 જાન્યુઆરીએ ક્વાર્ટર 3 ના પરિણામ જાહેર કરતી જોવા મળશે. પછી મિત્રો છે ગોલ્ડન ક્રેસ્ટ એજ્યુકેશન સર્વિસ લિમિટેડ, લક્ષ્મી કન્સલ્ટન્સી લિમિટેડ, બીએલએફ એસેટ ફાઇન્વેસ્ટ લિમિટેડ, એસજી ફિનસર્વ લિમિટેડ. પછી છે જેનોટેક લેબોરેટરીઝ લિમિટેડ, નેક્સ્ટ મેડીવર્ક લિમિટેડ, ડીસીબી બેંક લિમિટેડ, પિરામલ ફાઇનાન્સ લિમિટેડ, ઇન્ડસન્ડ બેંક લિમિટેડ, ડિક્કન પોલીકેપ લિમિટેડ, યસ મેનેજમેન્ટ એન્ડ સેટેલાઇટ લિમિટેડ. પછી છે સેલા સ્પેસ લિમિટેડ, સિપ્લા લિમિટેડ પણ ક્વાર્ટર 3 નું પરિણામ 23 જાન્યુઆરીએ જાહેર કરશે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પણ 23 જાન્યુઆરીએ જ પરિણામ જાહેર કરશે. જેએસડબલ્યુ સ્ટીલ લિમિટેડ, ડીબી સ્ટોક બ્રોકર્સ લિમિટેડ, એસજી માર્ટ લિમિટેડ, સંપન્ન ઉત્પાદન ઇન્ડિયા લિમિટેડ, કરોડ વૈશ્ય બેંક લિમિટેડ. આ બધા પરિણામ આપણને 23 જાન્યુઆરી 2026 ના રોજ જોવા મળવાના છે. પછી છે ઇન્ડિયન સિમેન્ટ લિમિટેડ, સીમારુ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, સ્ટરલાઇટ ટેકનોલોજીસ લિમિટેડ, શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ,
લીબોર્ડ ફાઇનાન્સ લિમિટેડ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, અતુલ લિમિટેડ, SBFC ફાઇનાન્સ લિમિટેડ, અલ્ટ્રાટેક. તો મિત્રો આ વાત કરી આપણે 23 જાન્યુઆરી 2026 ના રોજ જે કંપની ક્વાર્ટર 3 ના પરિણામ જાહેર કરવાની છે તેના વિશે. પછી વાત કરીએ 24 જાન્યુઆરીએ જે કંપની ક્વાર્ટર 3 ના પરિણામ જાહેર કરવાની છે તેના વિશે. તો સૌથી પહેલા કંપની છે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ, સાયબર મીડિયા ઇન્ડિયા લિમિટેડ, IVF ઇન્ડસ્ટ્રી લિમિટેડ, કોટક મહિન્દ્રા બેંક ઇન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ, ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. આ બધી કંપનીના પરિણામ તમને 24 જાન્યુઆરી 2025 ના રોજ જોવા મળવાના છે. એટલે મિત્રો આપણે વાત કરી 19 જાન્યુઆરી 2026 થી લઈ અને 24 જાન્યુઆરી 2026 સુધી કઈ કઈ કંપની ક્વાર્ટર 3 ના પરિણામ જાહેર કરવાની છે તેના વિશે. અને મિત્રો જો તમારા જોડે આમાંથી કોઈ પણ શેર હોય અને એનું પરિણામની માહિતી તમે ડિટેલમાં જોવા માંગતા હો તો તમે આ વિડીયોની કોમેન્ટમાં બતાવી શકો છો. એના વિશે આપણે ડિટેલમાં માહિતી આપીશું. તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.